સમકેન્દ્રીય ગોળાઓ માટે આપણે વિદ્યુત સ્થિતિમાનના સમીકરણો તારવીએ. સમકેન્દ્રીય 2 કે 3 ગોળાઓ હોય, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઘણી બધી વખત MCQs ની અંદર આ ટોપિક પૂછાય છે. એમાં ગોળાઓ હોય એની વિદ્યુતભાર ઘનતા અથવા વિદ્યુતભાર આપેલો હોય એના સંદર્ભમાં, તો એની વિશેની આપણે વાત કરીએ. સમકેન્દ્રીય વિદ્યુતભારિત ગોળા. બે ગોળા, માનો કે પહેલા બે ગોળા માટે આપણે ચર્ચા લઈ લઈએ કે એક ગોળો અને બીજો ગોળો. આ બે ગોળાઓનું કેન્દ્ર એક જ છે. સમકેન્દ્રીય એટલે જેનું કેન્દ્ર સમાન હોય. માનો કે આ પહેલો ગોળો છે A અને બીજો ગોળો છે B. આની ત્રિજ્યા લો R1, આની ત્રિજ્યા લો R2. આનો વિદ્યુતભાર Q1 હોય અને આનો વિદ્યુતભાર Q2 હોય. કે બે સમકેન્દ્રીય ગોળાઓ જેમના ઉપર અનુક્રમે Q1 અને Q2 વિદ્યુતભાર છે, ત્રિજ્યાઓ છે R1 અને R2 આકૃતિમાં દર્શાવ્યા. તો અહીં વિદ્યુત સ્થિતિમાન ગોળા A ઉપર કેટલું થશે અને વિદ્યુત સ્થિતિમાન ગોળા B ઉપર કેટલું થશે, પહેલો જ પ્રશ્ન. તો અહીં ગોળા A ની સપાટી પર, તો ગોળા A પરનું વિદ્યુત સ્થિતિમાન, ગોળા A પરનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો અહીં કયું કોન્સેપ્ટ, કયો લોજિક આપણે એપ્લાય કરીશું? તો કોઈ સમકેન્દ્રીય અથવા સુવાહક ગોળો હોય તો એની સપાટી પર આ સુવાહક ગોળો અથવા ગોળીય કવચ જ માનો કે ગોળીય કવચ હોય તો જ અંદર બીજો ગોળો આવે. તો એની અંદરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સપાટી જેટલું જ હોય. અંદરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સપાટી જેટલું હોય. ગોળાની બહારની બાજુએ એ પોતાના લીધે વિદ્યુત સ્થિતિમાનમાં અંતર, જે બહારનું અંતર ગયું હોય તેટલું આવે. એટલે કે સમજાવું ફરી વાર, ગોળા A પરનું વિદ્યુત સ્થિતિમાન VA બરાબર એ આગળ. તો અહીં ટોટલ ગોળા છે 2. તો એક આ ગોળો અને એક આ ગોળો, આ બંને ગોળાઓનું વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો જ થશે, કારણ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. બંનેનો શું થવાનો? સરવાળો. એટલે કે V1 + V2. પહેલા ગોળો અને બીજા ગોળાના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો. ચલો, એ આગળ કહ્યું છે તો એનો વિદ્યુતભાર Q1, એનું અંતર R1. બીજા ગોળાના કારણે એ આગળનું સ્થિતિમાન. તો બીજા ગોળા માટે એ શું થયું ભાઈ? અંદરનું બિંદુ કે બહારનું બિંદુ? બીજા ગોળા માટે એ અંદરનું બિંદુ થયું. તો અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જે સપાટી ઉપર હોય બીજા ગોળાનું એટલું જ રહેશે. એટલે કે Q2/R2 આ આપણું VA મળશે. એ ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન, બસ બંને ગોળાના ઇન્ડિવિડ્યુઅલ વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું. પરંતુ ગોળા B પરનું કુલ સ્થિતિમાન, ગોળા B પરનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કહ્યું હોય VB, તો અહીં પણ બંનેના વિદ્યુત સ્થિતિમાનોના સરવાળા જેટલું. તો V2 એટલે પોતાના ગોળાના કારણે પોતાની સપાટી પર, તો કે Q2/R2 આવશે જ. પરંતુ અહીં આ બિંદુએ B બિંદુએ પહેલાના કારણે વિદ્યુત સ્થિતિમાન, પહેલો ગોળો જેનો વિદ્યુતભાર Q1 છે ત્યાંથી R2 અંતરે વિદ્યુત સ્થિતિમાન. તો તમને ખબર હોય પોતાનો વિદ્યુતભાર લેવાનો, અંતર જે કહ્યું હોય તે જ લેવાનું. એટલે કે Q1 તો ખરું જ, પણ કેટલા અંતરે શોધવાનું છે Q1 ગોળાથી? તો કે B અંતરે. એટલે કે આ અંતર છે R2. આટલું યાદ રાખીશું. ધીસ ઇઝ VB. શું બદલાયું જો તમે નીચે અહીંયા? બંનેમાં R1 અને R2 હતા, પરંતુ એ બંનેમાં શું થઈ ગયા? R2 જ. ગોળાના B ગોળાની સપાટી પર. આ થયું સમકેન્દ્રીય વિદ્યુતભારિત ગોળા માટે. બે ગોળા છે. 3 ગોળા હોય તો માનો કે આ બે ગોળાની જગ્યાએ 3 ગોળા છે, ત્રીજો ગોળો હોય તો 3 ગોળા હોય તો 3 ગોળા માટે એનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? 3 ગોળા માટે તો 3 ગોળા માટે પણ આપણે એ જ રીતે ગણી શકીએ છીએ. 3 ગોળાની આકૃતિ દોરું. તો 3 ગોળાની આકૃતિ માટે ગોળો A
બી ગોળો છે, Q1 Q2 Q3 અંતર લઈ લઈએ R1 R2 R3 A B અને C। હવે ચલો આવડવું જોઈએ બધાને ગોળા A ની સપાટી પર તો ત્રણે ત્રણ ગોળાના ઇન્ડિવિડ્યુઅલ છે કે Q1 upon R1 કે Q2 upon R2 કે Q3 upon R3 આ રીતે આપણે કુલ વિદ્યુત સ્થિતિમાન લખી શકીએ। ચલો VB શું થશે? B ગોળાની સપાટી પર તો B અને C ના તો એના જ આવશે B નું કે Q2 upon R2 પ્લસ કે Q3 upon R3 પરંતુ કોનું બદલાશે A નું કારણ કે વિદ્યુતભાર તો કે Q વધે છે પણ અંતર B સપાટી ઉપર કયું છે B ની સપાટી પર તો B ની સપાટી પર અંતર A લેવાનું ટોટલ કે B ની સપાટી પરનું અંતર એટલે R2 થશે। ચલો VC C ની સપાટી પર C ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન તો ખાલી ત્રીજાનું એના લેવાનું કે Q3 upon R3 પરંતુ ત્રીજાની સપાટી પર પહેલાથી અંતર ત્રીજાની સપાટી પર બીજાથી ટૂંકમાં બીજાના ગોળાના કેન્દ્રથી અંતર કેન્દ્રથી છે તો અહીંયા કે Q1 તો ખરું જ પણ નીચેનું અંતર શું થઈ જશે તો ત્રીજા ગોળાની સપાટી પર તો ટોટલ અંતર R3 બીજાનો વિદ્યુતભાર તો પોતાનો જ વિદ્યુતભાર પણ બદલાય માત્ર ને માત્ર અંતર અહીંયા પણ શું થઈ જશે R3 તો ત્રણ ગોળા હોય તો શું શીખ્યા તમે અહીંયા યાદ રાખીશું સમકેન્દ્રીય ગોળા માટે અંદરની બાજુએ કોઈ ગોળો હશે તો દરેકના ઇન્ડિવિડ્યુઅલ કોઈ ગોળાથી બહારની બાજુએ કયું હોય તો વિદ્યુતભાર તો પોતાનો જ લેવાનો પણ અંતર પોતાના કેન્દ્રથી તે ગોળા સુધીનું લેવાનું C સપાટી પર કીધું છે અહીંયા C સપાટી પર તો પહેલા ગોળાથી અંતર R3 બીજા ગોળાના કેન્દ્રથી પણ અંતર R3 અને ત્રીજા ગોળાના કેન્દ્રથી અંતર R3 બધામાં R3 કોમન જ આવશે। આવો એક પ્રશ્ન પૂછાયેલો છે પ્રશ્નમાં R1 R2 R3 ની જગ્યાએ ટૂંકમાં પ્રશ્ન આવો હતો ABC પ્રશ્ન હતો પ્રથમ ગોળો બીજો ગોળો ત્રીજો ગોળો જેના કેન્દ્રથી અંતર અનુક્રમે A B અને C ત્રિજ્યાઓ છે અહીં પણ તમને વિદ્યુતભારની જગ્યાએ તમને પૃષ્ઠ ઘનતા સિગ્મા આપેલી છે માં પ્લસ આપેલી હોય માઈનસ આપેલી હોય કંઈ પણ આપેલી હોય તો એની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાઓ આપેલી હોય તો શું કરવાનું પૃષ્ઠ ઘનતાના સંદર્ભમાં સૂત્ર શું થશે સિમ્પલ V બરાબર આપણું સૂત્ર હતું કે Q upon R તો ચલો Q ની જગ્યાએ સિગ્મા મૂકતા તો Q ની જગ્યાએ સિગ્મા મૂકીએ તો K ની જગ્યાએ 4 pi epsilon 0 પહેલા મૂકવું પડશે ગોળો છે તો Q બરાબર સિગ્મા into A સિગ્મા into ક્ષેત્રફળ એટલે Q બરાબર સિગ્મા into 4 pi r square into R તો સૂત્ર શું મળે છે 4 pi કેન્સલ સિગ્મા into R upon epsilon 0 આ એનું V નું સમીકરણ મળ્યું સિગ્માના રૂપમાં ફરી એકવાર કેવી રીતે આવી જોઈએ K ની જગ્યાએ 4 pi epsilon 0 Q બરાબર આપણું સૂત્ર છે સિગ્મા બરાબર Q ભાગ્યા A તો Q બરાબર સિગ્મા into A ગોળાનું ક્ષેત્રફળ થાય 4 pi r square 4 pi કેન્સલ r square ભાગ્યા r માં એક r વધ્યો તો વિદ્યુત સ્થિતિમાન મળે છે સિગ્મા r upon epsilon 0 એક આ સૂત્ર થયું સિગ્માના સંદર્ભમાં r એટલે જે તે અંતરે તો ચલો અહીં આ સમીકરણ સિગ્મા r upon epsilon 0 લાવીએ તો ચલો A ની સપાટી પર VA સિગ્માના રૂપમાં A ની સપાટી પર સિગ્મા into A નું અંતર કેટલું છે હવે A સિગ્મા A upon epsilon 0 પ્લસ B ની સપાટીના લીધે B ના લીધે A ની સપાટી પર તો સિગ્મા છે B નો પોતાનો B નો સિગ્મા જોવાનો પણ અંદરની બિંદુએ પોતાનું જ અંતર લેવાનું સિગ્મા B upon epsilon 0 અને સિગ્મા C upon epsilon 0 શું કોમન નીકળ્યું સિગ્મા by epsilon 0 કોમન A plus B plus C A અને C માટે આપણે બેટર ઓપ્શન અહીંથી જ ગણીશું આપણે VA થી જે મેં તમને આગળ શીખવાડ્યું એની જગ્યાએ VA થી ગણજો ક્યારેય ભૂલ નહીં પડે કારણ કે પ્લસ માઈનસ આપેલું છે થોડું પ્રમાણે શક્યતાઓ છે VA બરાબર કે Q1 upon A કે Q2 Q ના જગ્યાએ 4 pi લખીએ
4 પાઈ એપ્સિલોન 0 4 પાઈ એપ્સિલોન 0 b q3 upon 4 પાઈ એપ્સિલોન 0 c આ સૂત્ર આપણે મૂકીએ. ચલો હવે એ q1 ની જગ્યાએ શું મૂકીશું? તો q1 એટલે સિગ્મા * 4 પાઈ a સ્ક્વેર. ચલો મૂકતા સિગ્મા * 4 પાઈ a સ્ક્વેર upon 4 પાઈ એપ્સિલોન 0 * a. q2 ની જગ્યાએ સિગ્મા * 4 પાઈ b સ્ક્વેર upon 4 પાઈ એપ્સિલોન 0 * b પ્લસ q3 ની જગ્યાએ સિગ્મા * 4 પાઈ c સ્ક્વેર upon 4 પાઈ એપ્સિલોન 0 c. તો અહીં 4 પાઈ કેન્સલ, એક a કેન્સલ है, सिग्मा a अपन एप्सिलॉन 0, सिग्मा b अपन एप्सिलॉन 0, सिग्मा c अपन एप्सिलॉन 0, सिग्मा बाय एप्सिलॉन 0 कॉमन આપણું સૂત્ર મળી ગયું જે મેં આગળ તમને સાબિત કરી આપી હતું એ જ વસ્તુ આવી ગઈ. પરંતુ આ પહેલા માટે સાબિત થઈ શકે છે, એ આવે છે બીજા અને ત્રીજા માટે આ ડાયરેક્ટલી સૂત્ર મૂકવાથી જવાબમાં ભૂલ પડશે. તો આ મેથડથી જ એપ્લાય કરીશું આ પહેલાના ગોળા ઉપર. ચલો એ જ રીતે બીજા ગોળા ઉપર આપણું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય સપાટી પર એ જોઈએ. આ પ્રથમ ગોળાની સપાટી પર છે. સમકેન્દ્રીય ગોળાઓ, ત્રિજ્યાઓ a b c અનુક્રમે, પૃષ્ઠઘનતા સિગ્મા સિગ્મા સિગ્મા. સિગ્માની જગ્યાએ ક્યારેક માઇનસ સિગ્મા આપ્યું હોય તો જેની જગ્યાએ માઇનસ સિગ્મા આપ્યું હોય ત્યાં માઇનસ સિગ્મા લખી દેવાના, પ્લસની જગ્યાએ માઇનસની નિશાની આવશે. ફરક કઈ નહીં પડે, પ્લસ માઇનસ જ્યાં હોય નિશાની આ સૂત્ર લખીને ત્યાં જ માઇનસ મૂકવાના. માનો કે b ની સપાટી પર કીધું છે, a ની જગ્યાએ b ની, તો b ની સપાટી પર b અને c બદલાશે નહીં, પણ શું બદલાશે? a. તો a ના લીધે b ઉપર તો q1 તો ખરું, પણ 4 પાઈ એપ્સિલોન 0 એની જગ્યાએ શું આવશે? b આવશે. ખબર પડી કે q upon b સૂત્ર, કારણ કે b ની સપાટી પર એના લીધે આંતર લેવાનું b એટલે 4 પાઈ એપ્સિલોન 0 b. હવે કિંમતો મૂકતા q1 ની જગ્યાએ સિગ્મા * 4 પાઈ a સ્ક્વેર upon 4 પાઈ એપ્સિલોન 0 b પ્લસ સિગ્મા * 4 પાઈ b સ્ક્વેર upon 4 પાઈ એપ્સિલોન 0 * b સિગ્મા * 4 પાઈ c સ્ક્વેર upon 4 પાઈ એપ્સિલોન 0 * c. તો 4 પાઈ કેન્સલ, શું વધે છે? સિગ્મા * a સ્ક્વેર upon એપ્સિલોન 0 b જો અહીંયા a સ્ક્વેર ભાગ્યા b વધ્યું, સિગ્મા upon એપ્સિલોન 0 કોમન કાઢો છો તો a સ્ક્વેર બાય b વત્તા b વત્તા c. આ આપણું સમીકરણ મળ્યું b ની સપાટી પર, જ્યારે આગળ આપણને ઉલટું મળતું હતું. એટલા માટે આગળવાળી મેથડ નહીં એપ્લાય કરીએ, આ મેથડથી જ એપ્લાય કરતા કરતા જઈશું b ની સપાટી ઉપર. ચલો ત્રીજું એ જ રીતે c ની સપાટી પર શું થશે? તે જ રીતે c ની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન આપણને કઈ રીતે મળશે? c ની સપાટી પર તો b ની જગ્યાએ આપણે અહીંયા c લખીએ. c ની સપાટી પર, ચલો c ની સપાટી પર લખવા માટે vc, c ની સપાટી પર લખ્યું vc, તો અહીંયા સૂત્રમાં b ના જગ્યાએ c, b ના જગ્યાએ c અને અહીંયા c નું c જ રહેશે. તો ઉપરના સમીકરણ તો એના જ, ખાલી નીચે b ની જગ્યાએ c, b ની જગ્યાએ c અને c. ચાલો સાદુરૂપ આપીશું. 4 પાઈ કેન્સલ, a સ્ક્વેર upon c, અહીંયા b સ્ક્વેર upon c અને એકલો c. તો સૂત્ર શું મળ્યું? ઇઝ ઇક્વલ ટુ સિગ્મા upon એપ્સિલોન 0 કોમન, a સ્ક્વેર બાય c, b સ્ક્વેર બાય c પ્લસ c, હજુ c કોમન કાઢી શકો છો તમે, ભાગ્યા c, સિગ્મા upon એપ્સિલોન 0 ભાગ્યા c કોમન કાઢો તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અહીં ભાગ્યા c નહોતો એટલે c વડે ગુણ્યો, c વડે ભાગ્યો, તો vc આપણને આ સમીકરણ અનુસાર મળે છે સિગ્મા upon એપ્સિલોન 0 c કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. આ સૂત્ર અનુસાર મળશે. એટલે આ મેથડથી એની સમકેન્દ્રીય ગોળાના a ની સપાટી પર, એના b ની સપાટી પર અને c ની સપાટી પરના સૂત્રો આપણે તાળી શકીએ છીએ. સિગ્મા પ્લસ કે માઇનસ આપેલા હોય એની આધારે એ કિંમત આપણે અંદર મૂકીશું એટલે પ્લસ કે માઇનસ આવી જશે. ઓકે, સમજી ગયા છો તમે? હવે આના અર્થિંગ વિશેનો ટોપિક આપણે જોઈ લઈએ. સમકેન્દ્રીય ગોળામાં અર્થિંગ કરવું એટલે ગ્રાઉન્ડ કરવું.
કોઈ એક ગોળોને અર્થિંગ કર્યું હોય, અર્થિંગ મતલબ પૃથ્વીની સાથેનું જોડાણ કરવું. માનો કે આ બે ગોળા છે, એકની ત્રિજ્યા છે r1 અને બીજાની ત્રિજ્યા છે r2. હવે આ ગોળાને માનો કે અર્થિંગ કરેલો છે, આને અર્થિંગ કર્યું કહેવાય. જે ગોળાને અર્થિંગ કરીએ ને એનો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ જાય. એક અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લેવાનું અને અર્થિંગ વાળા ગોળાનું કુલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લેવાનું. કુલ વિદ્યુત સ્થિતિમાન માનો કે આના ઉપરનો વિદ્યુત ભાર +q હોય, તો પ્રશ્ન એવો પૂછ્યો હોય કે અહીં r1 ત્રિજ્યાના ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની સ્થિતિમાન શોધો. MCQ માં હોય કે આકૃતિમાં એક r1 અને r2 ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રીય ગોળાઓ છે. r1 ત્રિજ્યાના ગોળાની સપાટી પર +q વિદ્યુતભાર હોય તો એની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન શોધો. તમે એમ લખી ના હો કે q/r કે q/r1, તો ખોટો જવાબ. તમે એમ થાય સાહેબ હાલ તો કહ્યું કે બીજા ગોળાના અર્થિંગ કરો એનું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય, પરંતુ યાદ રાખજો અર્થિંગ કરીએ છીએ ત્યારે બંને ગોળાઓ સમકેન્દ્રીય છે. અહીં તંત્રનું કુલ વિદ્યુત સ્થિતિમાન v2 નું 0 થાય, પરંતુ આનો જે વિદ્યુત ભાર છે +q, જ્યારે આની જોડાણ કરીશું આપણે q ને r1 ને r2 સાથેનું, ત્યારે અહીં આના પરનો વિદ્યુત ભાર બીજા ગોળા પરનો વિદ્યુત ભાર પ્રેરિત થશે. એ કેવી રીતે શોધીશું? તો જો ટોટલ પહેલા v2 એટલે કે બહારના ગોળા પરની સપાટી પરનો કુલ વિદ્યુત સ્થિતિમાન આગળ જોઈ પ્રમાણે કેટલું થશે? તો બીજા ગોળાની પોતાનો ગોળાનો વિદ્યુત ભાર q' ધારો અને પોતાનું અંતર r2. પહેલા ગોળાનો વિદ્યુત ભાર +q છે, પણ અંતર કયું લેવાનું? પહેલા ગોળાના લીધે બીજા ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન બહારની બાજુ થયું. પહેલા ગોળાના માટે બીજો ગોળો બહારની બાજુ થયો, તો અંતર શું આવશે? r1 ની જગ્યાએ r2 જ આવશે. પરંતુ v2 0 હોય કે r2 કોમન q + q', કે r2 0 સાથે ગુણાયું q + q', તેથી q' બરાબર -q. તો બીજા ગોળાની સપાટી ઉપર કેટલો વિદ્યુત ભાર પ્રેરિત થયો ભાઈ? -q જેટલો. એટલે કે પ્રથમ ગોળા પર +q હોય તો બીજા ગોળા પર -q પ્રેરિત થશે. તો તમારે સૌથી પહેલા બીજા ગોળા પર પ્રેરિત થતો વિદ્યુત ભાર શોધો એવો પણ પ્રશ્ન પૂછે તો આટલાથી પતી જશે, q' = -q. પરંતુ એવું પૂછ્યું છે કે પ્રથમ ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન શોધો. તો જેમાં બીજા ગોળાની સપાટી પર v2 નું સૂત્ર આવ્યું, તો v1 નું સૂત્ર શું થશે? કે q/r1 + કે q'/r2. આગળ શીખ્યા તે રીતે સમકેન્દ્રીય ગોળાઓ માટે પ્રથમ ગોળાની સપાટી પર પ્રથમ ગોળાને લીધે, બીજા ગોળાને લીધે પ્રથમ ગોળાની સપાટી પર અંતર મોટું હોય જ r2 લેવાનું. સૂત્ર મૂકતા પ્લસ q' ની જગ્યાએ -q, કે -q/r2 કે q કોમન 1/r1 - 1/r2. This is the answer. આ રીતે આપણને જવાબ મળશે કે q 1/r1 - 1/r2 પ્રથમ ગોળાની સપાટી પર અર્થિંગ જ્યારે બીજા ગોળાની સાથે કરેલ હોય ત્યારે. તો આ જ દાખલામાં અર્થિંગ અંદર કરીએ તો આમાં અર્થિંગ અંદર કરીએ તો શું થશે? અંદરની બાજુએ અર્થિંગ કરીએ. અહીં અર્થિંગ કરી લીધું r1 r2. જે ગોળાને અર્થિંગ કર્યો હોય એના કરતા બીજા ગોળા પર વિદ્યુત ભાર આપેલો છે +q. તો સેમ ક્વેશ્ચન કે બીજા ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન શોધો અથવા પ્રથમ ગોળા પરનો વિદ્યુત ભાર શોધો. તો જે ગોળાને અર્થિંગ કર્યું હોય એનું વિદ્યુત સ્થિતિમાન 0 થાય, એટલે કે v1 બરાબર 0 થશે. આગળની આકૃતિમાં બીજા ગોળા સાથે કરી દો, પહેલો અને બીજો, તો બીજાનું 0 થયું હતું. અહીંયા કોનું 0 થશે? પહેલા સાથે અર્થિંગ કર્યું એટલે પહેલાનું 0 થશે. તો v1 શું થશે? પહેલા આ સૂત્ર સેમ કે q' પણ અહીંયા પહેલા ગોળાનો વિદ્યુત ભાર આપણને ખબર નથી, એટલે q' ધારીશું કે q'/r1 + કે q/r2 પહેલા ગોળાની સપાટી પર. આ 0 મૂકતા કે કોમન
Q ડેશ અપન R1 પ્લસ Q અપન R2 કે શૂન્ય થઈ ગયું, તો Q ડેશ અપન R1 બરાબર માઇનસ Q અપન R2, Q ડેશ બરાબર માઇનસ Q R1 અપન R2. પ્રથમ ગોળા પર પ્રેરિત થતો વિદ્યુતભાર આટલું થશે માઇનસ Q R1 ભાગ્યા R2. પેલામાં Q ડેશ બરાબર માઇનસ Q હતું, અર્થિંગ અહીં હતું ત્યારે, પણ અહીંયા શું થઈ ગયું માઇનસ Q R1 પર R2. અને V2 શોધવાનું કહ્યું હોય તો V2 નું સૂત્ર શું થશે? V2 બરાબર કે Q અપન R2 તો ખરું જ, પણ અહીંયા શું આવશે કે Q ડેશ અપન R2. બંને માટે નીચે R2 આવશે. કિંમતો મૂકતા ચલો, કે કોમન કાઢો. Q ડેશ ની કિંમત મૂકો માઇનસ Q R1 અપન R2 ભાગ્યા R2 વત્તા Q અપન R2. શું કોમન નીકળે છે? કે તો હતું Q કોમન કાઢો, R2 બી કોમન નીકળી જશે, તો અહીંયા શું વધશે માઇનસ R1 ભાગ્યા R2 વત્તા 1 ફરીથી લખતા કે Q અપન R2 1 માઇનસ R1 અપન R2. આ જવાબ આવશે કે Q અપન R2 1 માઇનસ R1 અપન R2. જ્યારે પહેલા ગોળાની અર્થિંગ કરીએ ત્યારે, અને અહીંયા બીજા ગોળાની અર્થિંગ કરીએ તો પ્રથમ ગોળાની સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન, પ્રથમ ગોળાની અર્થિંગ કરીએ તો બીજા ગોળાની સપાટી પરનો વિદ્યુત સ્થિતિમાન આપણને આ રીતે મળશે. સમકેન્દ્રીય ગોળાનો કોન્સેપ્ટ સિમ્પલમાં સમજાવી દીધું તમને, જો કે કોમ્પ્લેક્સ ઘણું બધું થઈ ગયું છે, પરંતુ બહારની બાજુ કયું હોય તો અંતર મોટા જ લેવાના, અંદરની બાજુ કયું હોય તો અંદરના ગોળાનું પોતાનું જ અંતર, પણ બહારના ગોળાથી એમના પોતાના અંતરો લેવાના. બહારની બાજુએ મોટા અંતરો, અંદરની બાજુ પણ મોટા જ, એટલે અંતર હંમેશા સરખાવાના. ગોળાની ત્રિજ્યા સાથે બીજા ગોળાનું અંતર સરખાવવાનું, જે મોટું હોય તે લેવાનું. વિદ્યુત સ્થિતિમાનમાં સિમ્પલ લોજિક છે, જે મોટું અંતર હોય ત્રિજ્યા અને આપેલા અંતરની સરખામણીમાં જે મોટું અંતર હોય તે લેવાનું, તો ક્યારેય ભૂલ પડશે નહીં. આ વિદ્યુત ભારિત સમકેન્દ્રીય ગોળાઓની આ થિયરી હતી. આઈ થિંક કે તમને વિડીયો પ્રથમ વખતમાં સમજણ ના પડે તો બે વખત જોજો ખાસ સમકેન્દ્રીય ગોળાઓ માટે. ત્યારબાદ વિદ્યુત સ્થિતિ ઊર્જા, જે આ ટોપિક આની સાથે સંલગ્ન છે, એ વિદ્યુત સ્થિતિ ઊર્જા તો Q1 વિદ્યુત ભાર અને Q2 વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સમીકરણ થશે કે Q1 Q2 upon R. જો તંત્રમાં ત્રણ વિદ્યુત ભારો હોય Q1 Q2 અને Q3, R1 R2 અને R3 અંતરો હોય, તો અહીં વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવાની કહી હોય તો ત્રણે ત્રણ તંત્રોની પેરમાં લેવાની. એટલે કે ભાઈ ટોટલ U બરાબર U1 2 પેરા બીજાની વત્તા U બીજા ત્રીજાની વત્તા U પેરા ત્રીજાની. તો ટોટલ વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવા માટે તંત્રમાં જેટલા વિદ્યુત ભારો હોય એમની દરેકની જોડ વચ્ચેની વિદ્યુત સ્થિતિ ઊર્જા લેવાની. માનો કે ચોરસ હોય 1 2 3 અને 4, ચાર વિદ્યુત ભારો છે, તો કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા કોની કોની થશે? તો પહેલા બીજાની, પહેલા ત્રીજાની, પહેલા ચોથાની, પહેલા બીજાની, પહેલા ત્રીજાની, પહેલા ચોથાની, વત્તા બીજા પહેલાની, પહેલા બીજાની એક જ કહેવાય, તો બીજા ત્રીજાની અને બીજા ચોથાની, વત્તા ત્રીજા બીજાની આવી ગઈ, ત્રીજા એકની આવી ગઈ, તો ખાલી શું બાકી રહે? ત્રીજા ચોથાની. ટોટલ 6 પદો મળે. તો કુલ પદો યાદ રાખવા હોય તો n-1/2. દાખલા તરીકે ત્રણ વિદ્યુત ભારો હોય તો કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જાના ત્રણ પદો મળ્યા. 3 મૂકો અહીંયા, 3 ગુણ્યા 3 માંથી 1 ગયા 2, 2 ભાગે 2, 3 દુ 6 ભાગે 2, 3 પદો. ચલો 4 વિદ્યુત ભારો છે તો 4 મૂકતા 4 ગુણ્યા 4 માંથી 1 ગયા 3, 4 તરી 12 ભાગ્યા 2, 6, તો 1 2 3 4 5 6. તો 5 વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જા, તો કુલ કેટલી સ્થિતિ ઊર્જાના પદો મળશે? n-1/2. આ પદો અનુસાર કુલ સ્થિતિ ઊર્જા આપણે શોધી શકીએ છીએ તંત્રની. આમ થતું કાર્ય એ સ્થિતિ ઊર્જાનો ફેરફાર જ છે. જો કાર્યની વાત કરીએ તો કાર્ય બરાબર Q ડેલ્ટા V, એટલે કે Q VB માઇનસ VA વડે પણ વ્યાખ્યાયિત કરી શકાય, અને D બરાબર ડેલ્ટા U U2 માઇનસ U1. અંતિમ સ્થિતિ ઊર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા.
આ આધારે પણ આપણે કાર્ય શોધી શકીએ છીએ. તો કાર્ય શોધવા માટે જેવી રીતે ડેલ્ટા યુ આવ્યું તેવી જ રીતે ઘણા દાખલામાં ડેલ્ટા કે અંતિમ ગતિ ઊર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઊર્જાથી પણ આપણે કાર્ય શોધી શકીએ. તો કાર્ય આપણને આ ત્રણ સૂત્રો વડે શોધી શકાય. ડાયપોલ પર થતું કાર્ય કયું હોય તો ડાયપોલનું ટોર્ક આપણે શીખ્યા હતા ચેપ્ટર 1 માં P ક્રોસ E. એના આધારે ટાઉ સાઇન થીટાનું આપણે ટૂંકમાં સંકલન લઈને થતું કાર્ય આપણને મળે છે. કાર્ય એટલે આમ સ્થિતિ ઊર્જા આપણે લઈએ તો એની સ્થિતિ ઊર્જા મળશે માઇનસ ચેપ્ટરમાં ભણી ગયા માઇનસ P ડોટ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ P cos થીટા. અને સ્થિતિ ઊર્જા મળે જનરલી થીટા બરાબર 0 થી થીટા બરાબર થીટા કોણે ભ્રમણ આપતા થતું કાર્ય. થીટા બરાબર 0 થી થીટા કોણે ભ્રમણ આપતા થતું કાર્ય. તો કાર્ય બરાબર અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ માઇનસ પ્રારંભિક અનુસાર માઇનસ P cos થીટા માઇનસ P cos 0 equal to minus P cos theta minus minus plus P cos 0 ની કિંમત 1 થઈ. P કોમન કાઢો 1 minus cos theta. આ એક જનરલ સૂત્ર આવ્યું. P થીટા બરાબર 0 ના કોણથી કોઈ ડાયપોલને થીટા કોણે ભ્રમણ આપીએ તો થતું કાર્ય. જો થીટા 1 થી થીટા 2 કોણે ભ્રમણ આપીએ પૂછ્યું હોય થીટા 1 થી થીટા 2 કોણે ભ્રમણ આપતા થતું કાર્ય પૂછ્યું હોય તો થીટા 1 થી થીટા 2 કોણે ભ્રમણ આપતા થતું કાર્ય તો W બરાબર P. અહીંયા જેમ આને થીટા 2 કહી દઈએ અને થીટા બરાબર 0 ને થીટા 1 કહીએ તો અહીંયા cos થીટા 1 લખીશું માઇનસ cos થીટા 2. તો કાર્યનું સમીકરણ આપણને થીટા 1 થી થીટા 2 કોણે ભ્રમણ આપતા થતું કાર્ય આ સમીકરણ અનુસાર પડશે. થીટા બરાબર 0 તો એને આપણે સ્થાયી સંતુલન કહીશું. થીટા બરાબર 180 તો એને આપણે અસ્થાયી સંતુલન કહીશું. સ્થાયી સંતુલનમાં થીટા બરાબર P ક્રોસ E માં થીટા 0 મૂકો તો ટોર્ક 0. ચલો અહીંયા થીટા બરાબર 0 મૂકો તો cos 0 1 1 minus 1 તો કાર્ય પણ 0 અને અહીં સ્થિતિ ઊર્જા U માઇનસ P ડોટ E એટલે P cos થીટા માં થીટા બરાબર 0 મૂકીએ તો સ્થિતિ ઊર્જા માઇનસ P લઘુત્તમ આટલી મળશે. ચલો 180 માટે થીટા તો 0 જ થશે. કાર્ય ચલો 180 મૂકો cos 180 તો -1 માઇનસ માઇનસ પ્લસ 1 તો કાર્ય 2P અને U બરાબર પ્લસ P મહત્તમ મળશે. અને થીટા બરાબર 90 માટે થીટા બરાબર 90 મૂકો તો ટાઉ મહત્તમ કાર્ય P અને સ્થિતિ ઊર્જા 0 સ્થિતિ ઊર્જા 0 મળશે. આમાં ત્રણ એના ઘટનાઓ છે. ડાયપોલનું સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન અને થીટા બરાબર 90 માટે એના ટોર્કના સમીકરણો એટલે એના મૂલ્યો, કાર્યના મૂલ્યો અને સ્થિતિ ઊર્જાના મૂલ્યો વિશે આપણે અહીં ચર્ચા કરી. આમ આપણે સ્થિતિ ઊર્જાઓ જે પણ તંત્રની શોધવાની હોય એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવું હોય તો પણ Q ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈને પણ આપણે ગણી શકીએ છીએ. આના આધારે આપણે સાબિતી આપી શકીએ છીએ. એનું એક તમને ઉદાહરણ આપી દઉં, તમને વધારે ખ્યાલ આવશે. એના વિશેનો એક ખાલી ટોપિક માનો કે સેન્ટીમીટર કે મીટર જેવો, મીટર રાખો 4 મીટર 5 મીટર અને 3 મીટર. એક વિદ્યુતભાર અહીંયા છે 10 માઇક્રોકુલમ. બિંદુ B અને બિંદુ C છે. તો કે એક કોઈક વિદ્યુતભાર કંઈક નામ આપી દો 2 માઇક્રોકુલમ છે. 2 માઇક્રોકુલમને B થી C પર લઈ જતા કરવું પડતું કાર્ય કેટલું થશે?
તો સૌથી પહેલા કાર્ય બરાબર Q, જે બિંદુ લેજો હોય VC માઇનસ VB, જે બિંદુ લેજો હોય માઇનસ જે બિંદુથી શરૂ કરીએ. ચલો Q એટલે 2 માઇક્રોકુલમ લઈ જવાનું છે, 2 માઇક્રોકુલમ. VC અને C બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. તો C બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન આ કોના લીધે વિદ્યુત સ્થિતિમાન મળશે? બંનેના 10 માઇક્રોકુલમ. અહીં 2 માઇક્રોકુલમ એ પરીક્ષણ વિદ્યુત ભાર છે ને માત્ર લઈ જવાનું છે, અહીં પડ્યો નથી. પણ 10 માઇક્રોકુલમને કારણે C આગળનું વિદ્યુત સ્થિતિમાન તો કે 10 માઇક્રોકુલમ ભાગ્યા 5 માઈનસ ચલો 10 માઇક્રોકુલમને કારણે B આગળનું વિદ્યુત સ્થિતિમાન તો કે 10 માઇક્રો ભાગ્યા અંતર 3 મીટર. તો તમને ખબર પડી આ શું લખ્યું કે Q upon R, વોલ્ટેજનું સૂત્ર કે Q upon R. આના લીધે આની આગળનું વિદ્યુત સ્થિતિમાન, આને લીધે આને આગળનું વિદ્યુત સ્થિતિમાન બાદબાકી કરશો, 2 માઇક્રોકુલમને ગુણી દેશો તો તમારું થતું કાર્ય આ સૂત્ર અનુસાર મળશે. અને એવી જ રીતે માનો કે આવી બિંદુ હોય B અને C, સમસ્થિતિમાન પૃષ્ઠો કયા હોય? હા, સમસ્થિતિમાન પૃષ્ઠો એટલે શું? જે પૃષ્ઠના બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સમાન રહેતું હોય તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહીશું. ત્યાં કાર્ય શૂન્ય થાય તો અહીં B અને C ને સમસ્થિતિમાન પૃષ્ઠ કહીશું. એ વિદ્યુત ક્ષેત્ર દૂર જાય છે તો યાદ રાખીશું VA હંમેશા VB કરતા મોટું હશે અને સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એના વોલ્ટેજ હંમેશા સમાન હશે. તો એક આ લોજિક સમસ્થિતિમાન પૃષ્ઠ માટે આપણે એક આ લોજિક પણ યાદ રાખી શકીએ છીએ. સમસ્થિતિમાન પૃષ્ઠ માટે વોલ્ટેજ સમાન અને નજીકના બિંદુએ એનું વોલ્ટેજ વધારે હોય. જેમ જેમ એરો ઉપર ગયો તેમ દૂરના અંતરે એનું વિદ્યુત સ્થિતિમાન ઘટતું જતું હોય છે. બરાબર. તો આવા ઘણા બધા MCQs આ લોજિક આ કોન્સેપ્ટના આધારે આપણે ગણી શકીએ છીએ. આઈ હોપ કે તમને આ વિદ્યુત સ્થિતિમાનના કોન્સેપ્ટ સમજમાં આવ્યા હશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કેપેસિટર અને એના કેપેસિટરના અલગ અલગ જોડાણો અને થોડા વધારાના MCQ સાથે મળીશું. ટાટા, બાય બાય, આવજો.